હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આના પહેલા આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં લોકવાદ્ય ટોપિકમાં સરસ મજાનું ડિસ્કશન કર્યું છે. જંતર અને શંખનું હવે આપણે રાવણ હત્યાની વાત કરવી છે. જો આપ લોકો ગુજરાત સરકારની ક્લાસ 1, 2, 3 આવનારી પીએસઆઈ કોન્સ્ટેબલ સીસી જીપીએસસી ની પરીક્ષા આપવાના છો, આપના માટે આ વિડિયો અતિ મહત્વપૂર્ણ રહેશે. રોજ સાંજે 6:30 વાગે આપણે એક 10 મિનિટનો વિડિયો છે, ઓછામાં ઓછો 5 વધુમાં વધુ 10 મિનિટનો વિડિયો તમારી માટે આવશે, બટ ડેફિનેટલી તમને એક્ઝામમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. આજનો આપણો ટોપિક છે તે છે ભાઈ રાવણ હત્તો. તમને ફોટો દેખાઈ રહ્યો છે અહીંયા રાવણ હત્યાનો. અહીંયા ફોટોમાં ક્લિયરલી વિઝિબલ છે બધું જ, રાઈટ? તો રાવણ હત્યા વિશે ચર્ચા કરીએ એના પહેલા થોડી વાત કરી લઈએ. જય શ્રી શ્યામ, ખાટુ શ્યામ બાબાની જગા આપણને ખૂબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય આપે એવી વિશે આપણે ખાટુ શ્યામ બાબાને પ્રાર્થના કરીએ. ગુજરાતમાં મળ્યા દેવ છે એ જ ભાઈ ખાટુ શ્યામ બાબા છે. મારું નામ હર્ષલ જૈન. 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં, 6.5 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ, કોન્સ્ટિટ્યુશન, આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં અને નીચેની આપેલી એક્ઝામિનેશન્સ મેં ક્લિયર કરેલી છે. સાથે અમારી સરળ પાઠશાળા એપ્લિકેશનને તમે દરેક વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરો. ત્યાં તમને ફ્રી ટેસ્ટ, પેડ ટેસ્ટ, ફ્રી કોર્સ, પેડ ટેસ્ટ, પેડ કોર્સ બધું જ ફ્રી ઓફ કોસ્ટ મળી રહ્યું છે. તમે લોકો આનો મહત્તમ લાભ લો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. ગ્રુપમાં જોડાવા માટેની ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. સાથે આપણી ભાઈ ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, કારણ કે ત્યાં તમને 10 મિનિટ માટે લાઈવ વિડિયો કોલ થકી તમને તમારા તમામ ડાઉટ સોર્ટ આઉટ કરવામાં આવે અને એ પણ એકદમ ફ્રી ઓફ કોસ્ટ. તો ડેફિનેટલી ડાઉનલોડ કરો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. ટોપિક ઉપર જઈએ છીએ આપણે હવે સીધા જ. ચલો, લોકવાદ્યનું વર્ગીકરણ ટોપિક છે, જેના વિશે આપણે અડધી ચર્ચા કરી છે. તમારી સામે ખાલી ક્લિયરલી એક વિઝિબલ છે સ્લાઇડ, એને તમારે વાંચી લેવાની છે. તત, અવનત, ધન અને સુશીલ, આ 4 પ્રકારના આપણે પ્રાચીન ગ્રંથમાં વાદ્યનું વર્ણન છે, જેની ચર્ચા હું પહેલા વાળા સેશનમાં અને બીજા વાળા સેશનમાં કરી છે, તો આપણે ફરીથી ચર્ચા નથી કરતો. ઓકે, ટોપિકમાં જઈએ. તંતુવાદ્ય રાવણ હત્તો. રાવણ હત્તાનો જે ફોટો છે એમાં જો હિન્દીમાં ઇન્ફોર્મેશન આપેલી, ખૂટિયા મોરની કહેવાય, વાંસનો દંડો કહેવાય, આ તાર છે એક નાનકડો એવો પતલો પતલો, પછી આ ગજ છે, ગજ જે આ પોઈન્ટ છે તેનું ગજ, પછી આ ખાલ પ્લાસ્ટિકની પરત છે એ ઉપરની સાઈડમાં છે, નારિયેળની ખાલ છે જે નીચેની જે હોય નારિયેળનું જે ખાલ હોય, નારિયેળ ફૂલ્યા પછીની જે પેલું ટોપરાનું નીચેનો ભાગ કડક ભાગ બાકી રહે તે રહ્યું છે એ રહ્યું. ઓકે, તો આ તમને થોડીક એની રચનાની વાત કરી ગયા. હવે આપણે વાત કરીએ ગુજરાતના લોક સંગીતમાં ગજથી વાગતા. ગજ શું છે? તો આ છે ગજ. વાજિંત્રમાં એકમાત્ર રાવણ હત્તો જ છે. રાવણ હત્તો ભારતનું અત્યંત પુરાણું વાદ્ય મનાય છે. સંસ્કૃતમાં ગ્રંથમાં તેમને રાવણ હસ્તવીણા તરીકે ઓળખવામાં આવે છે. શું સ્ટોરી છે આ પાછળની એને પણ આપણે સમજી લઈએ. રાવણે પોતાના આંતરડાના તાર બનાવી આ વીણા વગાડીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા અને એના પછી એનું નામ રાવણ હત્તો પડી ગયો. રાઈટ? રાવણે પોતાના આંતરડાના તાર, ભાઈ, કોઈ પેલા ગામ બહારના તાર નહીં, આંતરડાના, પોતાના આંતરડાના તાર છે બનાવી વીણા વગાડી ભગવાન શિવને પ્રસન્ન કર્યા. વિચાર તો કરો કેવું જબરદસ્ત ભક્ત છે આઈરા. રાઈટ? આગળ વાત કરીએ આપણે. રાવણ જ્યારે સાધુના વેશમાં સીતા માતાનું હરણ કરવા ગયા હતા ત્યારે તેના હાથમાં જે વાજિંત્ર હતું તે ભાઈ રાવણ હસ્તવીણા તરીકે ઉલ્લેખ થયો છે. કાળાંતરે એનું નામ રાવણ હત્તો પડી ગયું. રાવણ હત્તો શું છે સમજી લઈએ આપણે. અત્યંત સાદું લોકવાદ્ય છે. થોડુંક તમને પાછળ છે તે આ કૂતરાનું છે તે અવાજ આવશે, તો આપણે થોડું મ્યુઝિક સમજીને સાંભળીએ, કારણ કે હવે એને બંધ કરવા જઈ શકું એમ નથી. તો આપણે ટોપિકની અંદર બને રહીશું. થોડું બેકગ્રાઉન્ડ જે આ કૂતરાનો નોઈઝ છે અથવા કૂતરાની જે અવાજ છે મધુર, એને આપણે સાંભળીશું. નીચેના ભાગમાં નાળિયેરની કાચલી ઉપર ચામડું મઢી તેમાં નાનકડો દંડ રાખવામાં આવે છે. રાઈટ? યસ, નાળિયેરનો નાનો દંડ પાછળની ભાગમાં જે ગોળ ગોળ જે પોઈન્ટ તમને બતાવ્યો ને, આ રહ્યો આ વાળો જે દંડ છે તે રહ્યો, આને ગજ કહેવાય, આ વાળા પોઈન્ટને. ઓકે, ચામડું મઢી તેમાં નાનકડો દંડ રાખવામાં આવે. ઠીક. પછી જુઓ, ચામડા પર લાકડાની ઘોડી રાખી તેના પર પાતળા તાર રાખી તારની મેળવણી કરી ઘોડાના વાળના ગજથી તેને વગાડવામાં આવે છે. જે ગજ છે ભાઈ ઘોડાના વાળનું ગજ છે.
ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને માળવામાં પણ આપણને રાવણ હત્તો જોવા મળે છે. ગુજરાતનો રાવણ હત્તો છે તે શું છે ભાઈ? 3 થી 4 તારનો બનેલો છે. જોજો સમજો અહીંયા 3 થી 4 તારનો બનેલો છે. પ્રમાણમાં નાનો હોય છે. રાજસ્થાનનો 7 થી 10 તારનો બનેલો હોય તે પ્રમાણમાં મોટો હોય છે. ઓકે, તો રાવણ હત્તા વિશે આપણને પોઈન્ટ ઓફ વ્યૂ ક્લિયર થઈ જવો જોઈએ. ફોટોમાં તમે જોઈ શકો છો રાવણ અને એમની સાથે આવો રાવણ હત્તાનો ફોટો છે એક જગ્યાએ જોવા મળ્યો છે, તો એ તમને અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તુરી, બારોટ, ભોપા, જોગી રાવણ હત્તા પર લોકગીતો, બારવટિયાના રાસડા અને ભજનો ગાય છે. આ કોમના લોકો છે તે ભાઈ રાવણ હત્તા ઉપર ભજનો ગાય છે. ગુજરાતમાં રાવણ હત્તો વગાડનારા કલાકારની સંખ્યા પ્રમાણમાં ઘણી સારી છે. ઢસાના શ્રી ડાયાભાઈ ભાટ, થોડાક નામ યાદ રાખીશું આપણે, એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. અમદાવાદના શ્રી ગણેશ ભરતરી પરદેશમાં જઈને અનેક કાર્યક્રમો આપી આવે છે ભાઈ, રાવણ હત્તો વગાડ્યા છે અને એમને લોકોને આપણા ભારતનું સૌથી અત્યંત પુરાણા વાદ્ય છે એના વિશે ખ્યાલ આપ્યો છે. રાઈટ, તો રાવણ હત્તો પોઈન્ટ છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આઈ હોપ તમને બધાને ક્લિયર હશે. ફટાફટથી ખાલી તમને અહીંયા ઝડપથી રિવાઇઝ કરાવી લો, બરાબર છે, અને પછી આપણે એન્ડ અપ કરીશું આપણા ક્લાસનો. જો સૌથી પહેલો પોઈન્ટ ઓફ યાદ રાખવાનું છે કે ભાઈ ગુજરાતમાં લોક સંગીતની અંદર ગજથી વાગતા વાજિંત્રમાં એકમાત્ર કોનું સ્થાન છે? રાવણ હત્તાનું. ભારતનું અત્યંત પૂર્ણ વાદ્ય કયું છે? રાવણ હત્તો. રાવણ હત્તાને સંસ્કૃતમાં કયા નામથી રાવણ હસ્ત વીણા. કોણે પોતાના આંતરડા તાર બનાવી વીણા વગાડીને ભગવાનને પ્રસન્ન કર્યા હતા? તો રાવણે કર્યા હતા. જો રાવણ હત્તો એવો પ્રશ્ન ના પૂછે તો ડાયરેક્ટ આવો પૂછી શકે તમને. ફર્સ્ટ સ્લાઇડ નું તમને બધાને ક્લિયર છે. એના પછી વાત કરીએ આપણે સેકન્ડ સ્લાઇડમાં. તો ભાઈ જ્યારે સીતા માતાનું હરણ કરવા ગયા હતા રાવણ પાસે આ વીણા હતી, રાઈટ, અને રાવણ હત્તો છે કઈ રીતે એની રચના થાય તે તમને અહીંયા દર્શાવેલી છે. ઓકે,